ભદ્રાયુ કાકાનો કાલનો આદેશ છે અને ઈચ્છા પણ કે ગીતથી જ શરૂઆત થાય કાર્યક્રમની, અને જે ગીતના શબ્દો ઉપરથી નામ છે કાર્યક્રમનું એ જ ગીતથી શરૂઆત કરીએ. હા, અને અમારું મૂળ કામ હાર્મોનિયમ ઉપર રચનાઓ સ્વરબદ્ધ કરી અને ગાયકોને સોંપી દેવાનું છે. આજે અમે જુર્રત કરીએ છીએ ગાવાની, પણ ભદ્રાયુ કાકાને દાદા બાજુમાં બેઠો હોય તો આવી જુર્રત કરવી જ જોઈએ એવું અમે માની લીધું છે, અને એ લોકોની અમને છૂટે છે. તો હલો ઓચિંતો કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજ માને ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતો કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપ ઓચિંતો કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતો કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ. હવે પછીની લાઈન ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોં. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોં. એકલો ભૂને તોય મેળામાં હો એવું લાગ્યા કરે છે મને રો. તાળું વસાય નહીં કેવડી પટારીમાં આપણો ખજાનો હેમ કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય નથી, ભીતર વિનાશ થતી ઓછી. આંખોમાં પાણી તો આવે ને જાય નથી, ભીતર વિનાશ થતી ઓછી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી, પરવા સમુંદર સૂરજ તો ઉગે ને આથમીએ જાય મારી ઉપર, આકાશ એમનેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતો કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો
કહીએ કે દરિયાશી મોજ માને ઉપરથી કુદરતની રહેમ છે, ઉપરથી કુદરતની રહેમ છે, ઉપરથી કુદરતની રહેમ છે. આપણા પર કુદરતની રહેમ એ છે કે નાના હતા ત્યારે ધ્રુવનો તારો શોધવા જવો પડતો હતો અને આજે ધ્રુવ ભટ્ટ આપણી સાથે બેઠા છે. ક્યાં વાત. અને હું માનું છું કે ધ્રુવના તારાથી લઈને ધ્રુવ ભટ્ટ સુધીની યાત્રા એ દરિયાશી મોજની યાત્રા છે. આજના કાર્યક્રમને બહુ જ ઇન્ફોર્મલ રાખવો એવું અમે વિચાર્યું હતું, એટલે રવિરાજ સ્ટેજ છોડી ગયા છે, એટલે હવે આપણે અનૌપચારિક બને એટલા રહેવાનો પ્રયાસ કરીશું. આશય બહુ સ્પષ્ટ છે, જે અહીંયા 3 શબ્દો લખ્યા છે: સૂર, શબ્દ અને સંવાદ. આપણે શરૂઆત સૂરથી કરી છે, પણ એ દાદાના જ 4 જેટલા ગીતો એક પછી એક રજૂ થાય, પણ એમાંથી વચ્ચે ને વચ્ચે શબ્દ ચાલે અને સંવાદ ચાલે એવો આપણો વિચાર છે. દાદાએ તો લખી નાખ્યું કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે. આપણે દાદાને પૂછવું છે, અને પૂછશું તો દાદાએ બોલવું પડશે, અને બોલવું પડશે તેને માઇક દેવું પડશે, અને દાદાને છૂટા રાખવા હોય તો સ્ટેન્ડવાળું માઇક દેવું પડશે. આમ તો ધ્રુવભાઈને અહીંયા ખુરશીમાં બેસાડીને વાત કરવી એ જ એને બાંધી દેવા જેવી વાત છે. આપણે એવું પૂછવું છે કે તમને કોઈ ઓચિંતું મળે છે, પણ અમને કોઈ ઓચિંતું હળવું મળતું જ નથી. ધ્રુવભાઈ, અમને કોઈ હળવું ઓચિંતું મળતું જ નથી, તો તમને ઓચિંતું મળે છે. અમારે ઓચિંતું મળે છે, પણ રસ્તા ઉપર રાજકોટમાં તમે ટ્રાફિક ચલાવતા હો ત્યારે કોઈ ઓચિંતું આવીને આડે ભટકાઈ જાય છે. તમારી દ્રષ્ટિએ ઓચિંતું મળે એને કોને કહેવું? આપણે આજે મળ્યા એને ઓચિંતું કહેવું કે ન મળ્યા હોત તે ઓચિંતા ઘટના છે? આજે મળ્યા એ અથવા ક્યારે પણ મળ્યા એ જ ઓચિંતું, તો બધું ઓચિંતું જ છે. એક મારી જ લાઈન હું તમને કહું કે એમ અમે અચરજને માર્ગ, આ દુનિયા છે અચરજની છે, એમ અમે અચરજને માર્ગ સાવ અચાનક વહેતા થઈ ગયા. બધું અચાનક જ બને છે. હું ને મારી આવરદા એકાદ મુકામે ભેગા થઈ ગયા. તો આ જે છે, આમ જે અંદરથી આવે છે, બીજા શબ્દો આવે છે, એ તો પછી મળ્યા પછી તો માણસ તો ગમે તેવું હોય, પણ એ મળ્યા પાછળ માણસની પાછળ જે આપણે દેખાતો માણસ છે એની પાછળ કયો માણસ છે એ જ્યારે મળે ત્યારે બહુ મજા આવે છે. લગભગ મને તો બધા તમારે બધા એવા જ મળો છો, મને કોઈ બીજું મળ્યું જ નથી. આ ફાટેલા ખિસ્સા વિશે કંઈક થોડીક સ્પષ્ટતા ધ્રુવભાઈ કરો. એટલે ખિસ્સું ફાટી ગયેલું હોય એવું માની લેવાનું છે કે ના લગભગ બધાના ખિસ્સા ફાટેલા જ છે? ના, એટલે જ્યારે અમે ચાલતા ને દરિયાકાંઠે ચાલતા ત્યારે આ ગીત લખાયું છે. ખેડૂતો કામ કરતા હોય ઉનાળામાં અને દરિયાકાંઠે વરસાદ બરાબર આવતો ન હોય, એમાં બાજરા સિવાય કંઈ ઉગે નહીં. જાફરાબાદના એરિયામાં ચોમાસું બાજરા છે, બાકી ખારા પાણી, અને એટલી મહેનત કરતા હોય કે આપણને એમ થાય ને કેટલી બધી ગરીબી છે ને કેવી રીતે જીવે છે. પણ પૂછો તો કેમ છો તો કે હાંકલા છે બાપા, એમ કે. હવે આ જે છે એ મોજ, એ જ સત્ય છે. દુનિયાવી સુખ દુઃખ અથવા તો આપણી પાસે શું છે. અને હું જાહેરમાં કહી દઉં છું કે એ દિવસે તો અમે એ દિવસોમાં જ્યારે ચાલતા દરિયાકાંઠે ત્યારે અમારે લોનો લઈ લઈને ઉધાર લઈ લઈને ફરવા જવું પડતું. એટલે અમે ખિસ્સા ફાટલા લઈને જ નીકળતા ને અમને ફાટલા ખિસ્સાવાળા મળતા, અને એને ઘરે જ અમે રહેતા ને જમતા. એટલે એ છતાં પણ જે મોજમાં રહ્યો, બાકીનું બધું છે ને નથી. આ બધું જ અત્યારે છે, કાલ ના પણ હોય. મોજ તો કાયમની છે. આ સમુદ્રાંતિક કે જેના ઉપરથી સર્જન થયું એમાંથી આ ગીત નિષ્પન્ન થયું એ વખતનું જ છે. સમુદ્રાંતિકના વખત સમુદ્રાંતિક વિશે થોડી વાત. ઓકે, અમે દરિયાકાંઠે ચાલવાનો એક ઉપક્રમ કરેલો કે દર મે મહિનાની 1લી તારીખથી 8મી તારીખ અમારે દરિયાકાંઠે ચાલવાનું. જ્યાં અધૂરું મૂક્યું હોય ત્યાંથી ઘરે 8મીએ ઘરે જતું રહેવાનું, ફરી પાછા નેક્સ્ટ યર 1લી તારીખથી ત્યાંથી ચાલુ કરવાનું. એમાં મેં જાફરાબાદ ભાવનગરથી માંડી અને
પોરબંદર સુધીનો દરિયો ટ્રેક કરેલો છે. આગળ પછી જવું તો મારે દ્વારકા, પણ ત્યાં કાદવવાળો બધો દરિયો છે એટલે ન જઈ શક્યા. એ દરમિયાન થયેલા અનુભવ પરથી મેં સમુદ્રાંતિકે નામની એક નવલકથા લખી, જેણે મને પ્રખ્યાત કર્યો. બાકી હું હોતની પ્રખ્યાત ન હોત. એટલે આમ તો એ પ્રજાનો ને એ માણસો જે મને મળ્યા ને એ અનુભવો જે થયા એની બદૌલત આ બધું છે. મારું તો કશું છે જ નહીં. પણ એનો એક જ અનુભવ કહું, જે બધાએ લગભગ વાંચી હશે, નહીં વાંચી હોય એને, કે એમાં મેં બાળકોનો કેમ્પ પણ કરતા. તો એમાં સરકેશ્વર નામની જગ્યા છે જાફરાબાદથી 5 કિલોમીટર દૂર. ત્યાં આજુબાજુ કોઈ પણ પહેલું ગામ 3-4 કિલોમીટરથી નજીક નથી. એટલે એ મંદિરે અમે રહેતા હોઈએ, ગામમાંથી દૂધ આવે, ગામમાંથી સીધું લઈ આવીએ, રાંધી. એવા 5 દિવસ છોકરાઓને રાખતા કે જેથી એમને બિલકુલ નેચરલ અવસ્થામાં રહેવાની ટેવ પડે. બધું જ પાણી એ સિંચીને લેવું પડે, એવું બધું હતું. એમાં અમાસને દિવસે એક ગાડું આવ્યું અને ગાડામાં એક 90 વર્ષના માજીને લઈને એના દીકરોને એ લોકો આવ્યા, બીજા માણસો પણ આવ્યા. એટલે અમે બધાને જો ગાડું બતાવવા લઈ ગયો, જો ગાડું જુઓ, આવી રીતે બળદનું હોય ને ગાડું હોય. અમારા એ બાજુ ગાડાની નહોતી, ટ્રેક્ટર આવી ગયા હતા. એટલે ઓલા મેં કીધું જો માજીને જોયા એટલે ઓલાને વઢ્યો હું કે આ ગાડાવાળાને અને એની વહુને કે આ 90 વર્ષ જેટલા માજી છે, તમે આને દેખાતું નથી આંખે ને અત્યારે આમાં કંઈક થઈ જશે તો અહીં કંઈ ગામડું નજીક નથી. કીધું આ પથરાળ જમીનમાં ઘડઘડ કરતાં લવાય આને. તો એણે શું કીધું, 3 વર્ષથી 3 દીથી વેન લઈને બેઠા છે કે અમસનો દરિયો નાવા. છોકરું વેન લઈને બેસે મને, આ માની વેન. અને મારા ભાભુ છે, કે મારા મોટા બાપાના પત્ની ભાભુ છે. એટલે પછી થોડી એ વાત થઈ અને પછી કીધું કે અમે કીધું એક કામ કરો, એ માજીને અહીંયા જ ઉતારી દો, બેહાડી દો, દરિયો આગો ને સુધી હાલીને લઈ જઈ નહીં શકાય, હું ડોલ ભરી આવું દરિયેથી ને માજી નવડાવી દઈએ અમાસનો દરિયો. દેન માજીએ તરત જ કીધું, આમ જોયા વાગે દેખતા તો નહોતા બરાબર, આમ જોયું મારે, આમ મને કે બટા દરિયો ડોલમાં નહીં હામે. ક્યાં વાત હે. હવે ત્યારે ખબર પડે કે અમાસનું તો બહાનું છે ભાઈ. આ દેશમાં જે આ બધા ગોઠવાઈ છે સિસ્ટમ, એ બધા બહાના છે. બાકી તો એ જે નાનપણથી મોટી થઈ છે, ત્યાં રમી છે, જેની રેતીમાં કુબા બનાવ્યા છે, એ દરિયાને મળવા આવી છે ને એને ડોલમાં ભરી નવડાવી દઈએ તો આપણે પાપમાં પડીએ. સમુદ્રાંતિકેની જો વાત ઉખેડીએ તો 2-2.5 કલાક લગભગ એ સફરમાં જાય એમ છે. એનું એક કારણ કે ધ્રુવદાદાએ જે વાત કરી કે અમે દરિયાની સફર આવી રીતે નીકળતા હતા, એની સફર પાછી નાનકડા ગામડાથી થઈ અને પોતાના ગામમાં રખડતા ફટકતા છોકરાઓને દાદાએ પડકાર્યા. તોફાન કરતા, ધીંગા મસ્તી કરતા છોકરાઓને પડકાર્યા અને પડકાર્યાને એણે એક ચેલેન્જ ફેંકી. ધ્રુવભાઈ, એ ચેલેન્જ કરમસદમાં 75ની સાલમાં હું નોકરી કરવા ગયો. પછી સાંજે 4:30 વાગે છૂટી જાઉં ને ઘરે આવવું. એટલે ત્યારે આમ લગભગ આગળ નવી નોકરી, નવી પેલું, એટલે આમ જરા ટાઈટ આપણે થાય કે વાહ આપણે તો હવે બધું કરતા થઈ ગયા અને કમાતા થઈ ગયા. એટલે ગમે તે સલાહ આપીએ. 2 છોકરાઓ ઝઘડતા હતા અમારા ગામના. એટલે મેં કીધું કેમ ઝઘડો છો? એટલે સીધું જ પૂછ્યું બીજું શું કરીએ. એટલે આ તો મોટી જવાબદારી ઊભી કરી ને. એટલે પછી દિવ્યા મારા પત્ની ને મેં નક્કી કર્યું કે છોકરાઓ કહે છે તો એને આપણે કંઈક જવાબ આપવો પડે. એટલે એક નાનકડી પ્રવૃત્તિ શરૂ કરી અને એમાં બાળકોને વાર્તા કહેવાનું ને એવું બધું ચાલુ કર્યું. રાતે આકાશ દર્શન કરાવીએ, પક્ષીઓ જોવા લઈ જઈએ, એવું બધું ધીરે ધીરે ચાલુ કર્યું. અમે 2 કરતા. અને એમાં લાંબી વાર્તાઓ બધી પૂરી થઈ ગઈ. એટલે જુદી જુદી એક છોકરો ઘરેથી ફરવા નીકળ્યો છે અને ફરતો બધે ફરે છે ને એની વાર્તા કરવા માંડે આખી દુનિયાની. તો એમાં દરિયો આવ્યો. એટલે અમારા છોકરાઓને મેં પૂછ્યું દરિયો જોયો છે કે ના, અમુક જણાએ જોયેલો, અમુક જણાએ નહીં જોયેલો. એટલે દરિયે કેમ્પ કર્યો અને એ કેમ્પ પછી જે છોકરાઓમાં ફેરફાર આવ્યા, જે અમારામાં ફેરફાર આવ્યા, એટલે બહુ જ મજા થઈ. અને છોકરાઓના મા બાપ આવ્યા કે અમારે માટે પણ આવો કેમ્પ કરો. મેં કહ્યું તમારા માટે કેમ્પ કરું તો તમને હું રેતીમાં રમાડું, છોકરાને હું ત્યાં લીધી જ કરું, કાંઈ કરતો જ નથી. એટલે અમે ચાલવાનું નક્કી કર્યું અને એમાંથી આ બધી રચના થઈ. 95 વર્ષના માજીની વાત કરી કે ડોલમાં દરિયો ભર્યો, એમ જે દિવ્યાબેનની વાત કરી એમણે, એ પણ આપણી વચ્ચે અત્યારના ઉપસ્થિત છે. એટલે ધ્રુવ દાદા
અને ધ્રુવ દાદી પણ આપણી વચ્ચે હાજર છે અત્યારે. અને ધ્રુવભાઈ જ બેન જ્યારે પગથિયા ઉતરતા હતા ત્યારે ધ્રુવભાઈ જ પણ આવી માજી જેવી જ સૂચના આપી કે નીચે ઉતરવા કરતાં ત્યાં 4થી 5મી લાઈનમાં બેસી જા. એટલે આપણી વચ્ચે ઉપસ્થિત છે એની આપણે ખાસ નોંધ લઈએ છીએ. ધ્રુવભાઈની આ જ વાતને હજી આગળ વધારીને એક મારે પ્રસંગ એમની પાસેથી આપની સાથે શેર કરવો છે. મને એવું એક લાગે છે ધ્રુવભાઈ કે સર્જકના મનમાં એક વિચાર આવી જાય પછી એ જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે પ્રગટ થયા કરતો હોય છે. મૂળભૂત વિચાર એક હોય. તિમિરપંથીમાં ચોર કોને ગણવો એની એક બહુ સુંદર મજાની વાત કરેલી છે. મને એમ લાગે છે કે આ ચોરની કલ્પના એ કદાચ આ સમુદ્રાંતિકેના પ્રવાસ દરમિયાન સંતોષગીરી માતાજી સાથે બનેલા એક પ્રસંગમાંથી એમાં ઉતરીને પછી એક તિમિરપંથી સુધી લંબાણી છે. તો એ પ્રસંગને મને લગભગ મારી બધી જ નવલકથામાં ચોર એને મેં ગુનેગાર ગણ્યો નથી. કારણ કે જ્યારે બી એને ગુનેગાર ગણવા જાઉં ત્યારે મને એ માજીની જ વાત સાંભળે કે પહેલો ચોર તું છો. મોચા ગામે આજે પણ છે એ આજે લગભગ મારી ઉંમરના છે એટલે ત્યારે એ 30-35 વર્ષના હતા. અને અમને કહેવામાં આવેલું કે આગળ તમે જશો એટલે સાંજે તમે પહોંચશો એક જગ્યાએ ત્યાં હનુમાનજીનું મંદિર છે અને ત્યાં તમને ખાવાનું મળી રહેશે, જમવાનું મળી રહેશે. અમે 30 જણા હતા. એટલે મને એમ કે હનુમાનજીનું મંદિર એટલે હું તો ભવ્ય મંદિર ને મોટી રસોઈશાળા ને બધું હશે એમ માનીને અમે તો સાંજે ફર્સ્ટ ક્લાસ જમવાનું છે એમ માનીને જતા હતા. આજે તો ત્યાં છે જ એવું. આજે જો કે જમવામાં ફ્રૂટ ને એવું જ આવે, જમવામાં બહુ સાદું હોય છે પણ જગ્યા ઘણી સારી છે આજે તો ચણતરવાળી. તે દિવસે ચણતર નહોતું અને સાઠીની ઝૂંપડી, સાઠી ઊભી કરેલી હોય ને ઉપર લીપણ કરીને જે આપણે આદિવાસીઓ ઝૂંપડા કરે છે એવી ઝૂંપડીમાં એ બેન રહેતા હતા. મને બહુ બીક લાગી કે આ અજાણી જગ્યા છે, બીજું કોઈ છે નહીં, એક રબારી ભાઈ છે ને આ બેન છે, મેં ક્યાં આવી ચડ્યા. અને એ તો બોલે જ નહીં, આરતી ઉતાર્યા કરે. પછી થોડી વાર પછી અંદર ગયા એટલે રબારી કીધું બેહો હમણાં બા બરકે છે. એ થોડી વાર પછી અમને બોલાવ્યા અને પૂછ્યું માસ્તર કેટલા જણા છો? એટલે મેં કહ્યું અમે 30 જણા છીએ. આમ હોશ આવે ને થોડોક આવું પૂછે ગુજરાતીમાં પાછા વિદેશી હોય ને તો ભલે. બપોરે કંઈ ખાધું નથી અમે એમ ભલે. રાતે રોકાવાનું છે ભલે. આપણે 50 વખત ભલે કહેતા હશું પણ આ ભલેનો જે અર્થ થાય ને એ પરિસ્થિતિ હોય તો જ સમજાય, બાકી ના સમજાય. તો પછી બધી અમે તમને એને જમાડ્યા, અમને રાંધવાય ના દીધા. અમારી સાથે 2 બહેનો હતી, એને કીધું કે નહીં અમારા ચૂલે તને ન અડવા દઉં, તું તરત ભજન ગાવ. અમે ભજન ગાયા અને અમે બધું જે આવડતા તે બધા ગાયા, એમાં એ સાંભળ્યા અને અમને મગ અને પૂરી લાઇટ વગર જમાડ્યા અંધારામાં. ટીવડી એક હતી. તો પછી કે હવે સત્સંગ કરવો છે કે હુઈ જાઉં? એટલે પછી એમાં કાંઈ પછી તો પૂછવાનું મન થાય જ ને બધાને. એક તો સ્ત્રી સાધ્વી આવી એકલા દરિયા કિનારે રહે અને પાછી વિદેશીની. એટલે કીધું સત્સંગ કરીએ. સત્સંગમાં તો એને બધું પૂછ્યા જ કર્યું, આ શું આ શું આ શું, અને જવાબ આપવાની એની અનોખી રીત અને બહુ મજા આવી. તો છેલ્લે પછી મેં કહ્યું કે મારી આ ઘઉંનો ઢગલો ઝૂંપડીની બહાર એક ઓટલા ઉપર ઢગલો પડ્યો છે, એ ઢગલો તમે અંદર લઈ લો ને. માં કહેતા અમે પાતે મારે અમારી જ ઉંમરની છોકરીને અમે માં કહેતા હતા બધાય. તો હવે જુઓ વ્યક્તિનો પ્રભાવ જુઓ. નહીં તો બેન કહી શક્યા હોત, સાધ્વીજી કહી શક્યા હોત, પણ એક જણ માં કહીને જ વાત કરતું હતું. અને કીધું કે માં તમે આ ઢગલો અંદર લઈ લો તો એમ. કે કેમ અંદર શું કરવા મૂકું? મેં કીધું આ બહારથી કોઈક ચોરી જાય તો એમ. તો કે એમાંથી ખાય ને તું સોર કહેતો ને તો પેલો સોર તું છો. તે હમણાં એમાંથી જ ખાધું છે કે એક જણ મૂકી ગયો ને બીજો જણ લઈ ગયો, એમાં હું કરવા વચ્ચે આવું. એવી રીતે સારમેયનો વાત આવે છે કે મંદિરમાં એમ કે વાસણ પ્રગટ થયા અત્રાપીમાં, મંદિરમાં વાસણ પ્રગટ થયા એમાં અને ચોરાઈ ગયા એમાં.
ફરક શું છે? એક જણ આપી ગયો છે, એક જણ લઈ ગયો, તો મંદિર તો કેમ વચ્ચે આવે? ક્યાં વાત.